તો કેમ છો મિત્રો? મજામાં ને? પેલા બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ઘણા મિત્રોનો સવાલ હતો વોટ્સએપમાં, આપણે 3200+ ફ્રેન્ડ છે, એમાં કે અરુણભાઈ વ્લોગ બનાવો. બધાનો બહુ જ મેસેજ આવતો હતો. તો વ્લોગ બનાવવો છે આપણે, પણ પહેલાં આપણે શું કરવાનું ખબર છે? અમારા ભાઈ બાજુમાં કૂતા છે, ખાટલા માથે આપણા પલંગમાં કૂતા છે એમની, અને આપણે ને આપણું સ્ટડી ટેબલ જોવા આખું રહ્યું ને વિખણ કરી નાખ્યું છે. વિખણ એટલે સોપડા ગોળાકણ પડ્યા છે, કાંઈક અહીંયા પડ્યા છે, કાંઈક અહીંયા પડ્યા છે, કાંઈક અહીંયા પડ્યા છે, કાંઈક અહીંયા પડ્યા છે. આ રીતના સારી બાજુ કરી નાખીએ છે. એટલે આપણે રહ્યું ને શું કરવાનું ખબર છે? આપણે વ્યવસ્થિત કંઈક ગોઠવવાનું જોવાનું ટેબલ ઉપર, અને આ થોડુંક દાંત કાઢતા નહીં, પણ એની ટૂંકમાં મારી કોને ક્યાં ગયું સમજાણું ટેબલ, એટલે પતાકડા ઉપર નીકળી ગયા. બાકી હોમ ટેબલ હાઈ ક્લાસ છે, સમજાણું, એમ કાંઈ વાંધો નથી, પણ આ થોડુંક શું કે સાલ થઈ ગઈ છે. ઓકે, તો પેલા પડાકા ગોઠવી નાખું બધું બરાબર છે. આ બધા ચોપડા વ્યવસ્થિત આપણે જેટલા જોઈશે ને એટલા ઉપર મૂકી દઈએ, અને બાકી ઓલી બધી GCRT જોવા અહીંથી માંડી અહીં સુધી બધી GCRT છે. તમે જોતી હોય તો મને કહેજો, હું રહ્યો ને તમારી બાજુ આવીશ ને, તમારા ગામ બાજુ તમને હું લેતો આવીશ તમારા હાટું. સારું, પેલા લાઈક ને સબસ્ક્રાઈબ કરી કરો. તો ચાલો, મસ્ત એકદમ વ્યવસ્થિત એકદમ ક્લીન આપણું કરી નાખ્યું બધું. લગભગ જાજા સમયથી બધું એમને પડ્યું હતું, અને વ્યવસ્થિત આપણો રૂમ થઈ ગયો એકદમ ઓકે. અને હવે આપણે વાંચવા બેસી જઈશું. પહેલાં રિઝનિંગ કરશું, થોડું સોલ્વ કરશું, પછી આપણે કરંટ ચાલુ કરવું છે. રિઝનિંગ એક મેં મારી પ્રેક્ટિસ બુક મારી હાથમાં લઈ લીધી છે. એક તૈયારીની નવી શરૂઆત નવા અંદાજથી કરી રહ્યા છીએ, તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. ટેક્સ્ટ બુકો બધી જોઈને લેવાની, ટેક્સ્ટ બુકો જોઈને લઈ લેવાની. બધી ટેક્સ્ટ બુકો છે, એ બધી ટેક્સ્ટ બુકો છે. બાકી વધના થોડા હેઠા મૂકી દીધા, બાકીનું બધું જોવા પડ્યું છે. આ બધા PDF કઢાવેલી છે બધી મારે. તો ચાલો, પછી આપણે વ્લોગમાં પાછા મળીએ. તો ચાલો, આપણે કરંટ 1 કલાક કર્યું, અને રિઝનિંગ થોડુંક ગણ્યું. આપણે થોડી ગણતરી રિઝનિંગની કરી અને કરંટ કર્યું, બંને 1 કલાક કરી વાળ્યું. અને હવે થોડુંક રેસ્ટ લેવો હોય, અને થોડુંક પાણી પી લેવી થોડુંક, અને પછી હમણાં જમી લેવી, અને પછી આપણે શું કરશું? ગણિત ચાલુ કરશું. ગણિત આપણે નફાખોટનું ચેપ્ટર કરવાનું છે. નફાખોટની માથાકૂટ, થોડા દાખલા નોટ પણ કરવાના છે, થોડા પ્રેક્ટિસ પણ કરવાના છે, અને લેક્ચર પણ જોવાનો છે. તો પછી મળ્યું અત્યારે આપણે એટલું કામકાજ થઈ ગયું છે. જો આપણું કરંટ નોટ કર્યું છે. કરંટ કેમ છે બાકી જુઓ, ડિસેમ્બર મહિના. ચાલો, પછી આપણે મળીએ. ચાલો, 4 વાગી ગયા છે. 4માં થોડી વાર છે. એક લેક્ચર પૂરો કર્યો અત્યારે મેથ્સનો, અને ઘડીક હોવાઈ ગયું હતું. 1 કલાકની અંદર કરી લીધી. થોડુંક મોડું ધોઈ નાખી અને વાંચવા બેસી જવું છે. 2 પોઈન્ટ ચાલુ કરીએ. 2 પોઈન્ટ GCAની બુક ચાલુ કરી છે. હું તમને દેખાડું રહ્યો. મોટું ધોઈ નહોતું ને એનો વાંચવા બેસી ગયો હતો. ઠંડી બહુ લાગે આપણને, સમજો ને, જેકેટ બેકેટ નહીં. ક્યાં ગઈ બુક? હા રે, જો હા રે. 151 પેજ કમ્પ્લીટ કર્યા. ના, 151 પહોંચ્યો, 150 કમ્પ્લીટ થયા છે એમાં. તો પેલા થોડું મસ્ત મોઢું ધોઈ નાખી. તો ચાલો, 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, અને આપણે 20 પેજ કમ્પ્લીટ કરી નાખ્યા. 150 151 ચાલુ કર્યું તો 70 પગ્યા છે. હજી એમાં આપણે 30 પેજ કમ્પ્લીટ કરવાના છે. 50 પેજનો ડેલી આપણે ટાર્ગેટ હોય છે. અને મોર્નિંગમાં જો આપણે એટલું પૂરું કર્યું છે. કરંટ કલાક કર્યું, ગણિત કલાક કર્યું, રિઝનિંગ કલાક કર્યું. એમાં 2 કલાક કર્યા હતા, પણ હજી 2નો કલાક પ્રેક્ટિસ કરશું. એટલે રિઝનિંગ કલાક ઉપર જેવું થશે, અને ગણિત 2 કલાક ઉપર જેવું થશે. એવું કાંઈક આયોજન આપણું હોય છે. અને આજે તો આ 2 પોઈન્ટ વાળી ચાલુ છે બુક. આપણે 2 દિવસ ત્યાં જ ચાલુ કરીને એના આગે પૂરી કરવાની. 800 પેજ છે ટોટલ. ચક્રમ થઈ જાય. તો ચાલો, અંદર 2:30 વાગી ગયા છે. મારો બીજો મોબાઈલ ક્યાં ગયો? રાતના 2:30 વાગી ગયા છે. વ્લોગ આપણો પૂરો કરીશું. જો 2:33 થઈ ગઈ છે, અને આપણું આજનું રીડિંગ જોવાના 200 પેજ કમ્પ્લીટ થઈ ગયા. 202 પેજે સ્થગિત કર્યું છે. અને જો અહીંથી બાકી મારો કાંઈ 50 પેજનો ટાર્ગેટ હોય રીડ કરવાનું. કાંઈ 50 પેજ રીડ કરવાના, બાકીનું બીજું કામકાજ કરવાનું. આજનું જો આટલું કામ જો 5 તારીખ આજનું શેડ્યુલ છે. એમાં કરંટ 1 કલાક કર્યું, ગણિત 3 કલાક થયું આજે, રિઝનિંગ 1 કલાક, ઇતિહાસ 2 કલાક, ઇતિહાસ 1.5 કલાક, ઇતિહાસ 1 કલાક. આ રીતના 8.5 કલાક જેવું ટાઈમિંગ આજ કર્યું આપણે. 9 કલાક જેવું થઈ ગયું છે આજે રીડિંગ.
અને એમાં એવું છે કે મારે અત્યારે ગ્રાઉન્ડ બધાને કોન્સ્ટેબલ કરવાનું ચાલુ છે એટલે વધારે બધાને રિસ્પોન્સ દેવામાં બધાને ફોનમાં વાત કરવામાં એમાં વધારે ટાઈમ ખર્ચાય છે. પણ એવું કાંઈ વાંધો નહીં, કેમ કે આપણે કોઈકને આપણી જરૂર હોય અને આપણે મેસેજ કરતા એ પતારું ભાઈ વાત કરો ફોનમાં, અને આપણે વાત કરો થોડુંક એનું ટેન્શન અથવા થોડુંક મન હલકું થતું હોય તો વાત કરવામાં આપણું શું જાય છે. ઘણા મને એમ કહે છે કે અરુણભાઈ તમારો ટાઈમ ના વેડફો, કોઈ તમારે સામું નહીં જોવે પણ ઉપરવાળો જોવે જ છે. કોઈ જોવે કે ના જોવે, ઉપરવાળો જોવે છે. અને જો ગણિતને જો અમે પ્રેક્ટિસ છે ને, એક ચેપ્ટર પતાવી દીધું હતું. એક ચેપ્ટર પૂરું કર્યું કેટલા 22 દાખલા નોટ કર્યા છે નફાખોટના. એટલે બધા નફાખોટના છે. અહીંથી નફાખોટના દાખલા છે ને બધા નોટ કર્યા. 22 દાખલા નોટ કર્યા. 22 દાખલા થયા નફાખોટના. તો ચાલો હવે સૂઈ જઈશું અને હવે મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો અને લાઈક કરી વાંચજો. આજનો પહેલો દિવસ પૂરો થઈ ગયો આપણો.